હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? નીચે વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ વાડીએ, ને વાડીએ સરસ મજાનો વરસાદ આવી ગયો છે. એટલે નીચે જોઈ રહ્યા છો આપણે, ગારો પણ છે અને પગમાં ગારો ચોંટી ગયો છે. આજે જીસોડાની આપણે વાડ કરી છે સરસ મજાની, જે આપણે બકાલો વાવીએ, બરોબર. અને સરસ મજાના આપણે ખેતીના જે વ્લોગ છે એ બનાવી રહ્યા છીએ. આજના વ્લોગમાં તમે જોઈ રહ્યા છો, વરસાદે આપણા ખેતરમાં આપણા પાકને કેવા પ્રકારના નુકસાનો કર્યા છે એ જોઈશું આપણે. આજે વરસાદને કારણે કેવા પ્રકારના નુકસાનો થયા છે તો જુઓ, તમે જોઈ રહ્યા છો આ જે વેલાઓ છે એ વેલાઓ સૌ સુકાઈ ગયા છે એવું તમને દેખાય રે. વેલાઓ છે તેને વધારે પાણીને કારણે તે બળી ગયા છે. અને આ બાજુ જુઓ તમે, કાંકડીના વેળાઓ પણ વધારે પડતા પેલા પડી ગયેલા છે. આ તમે જોઈ રહ્યા છો. ઓહો, આ શું? અહીંયા તો બહુ પાણી ભર્યું. ઓહો, અહીંયા તો બહુ ગારો. તો આ જીસોડાની જે વાડ હતી એ વાડ પણ ખૂબ વધારે પડતા પવનને કારણે તમે જુઓ, આ વાડ જે કરેલી હતી એ ઢળી પડે છે. હા જુઓ, તમે નુકસાન જુઓ. તો આ નુકસાનને કારણે ઘણી બધી ખેડૂતને આપણે ખોટ જાય છે એવું લાગે ખરું. હવે આને થોડીક જમીન આપણે કરવી તો પડશે, એટલે નવા ખાંભા ખોડવા પડશે. પહેલાં તો આપણે એ પણ જોવું પડશે. હવે અહીંયા ચાલે એવું નથી વચ્ચે, એટલે આ બાજુ જ આવવું પડશે લાગે એવું. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આજે કાંકડી છે. કાંકડીમાં આપણે આજે કાંકડી ઉતારી લીધી છે. આપણે એરના છેડે વેવી પણ લીધી છે. અને જે નવી કાંકડી છે, સોંપેલી કાંકડી આપણા બાજુમાં જો એના વેલા ચારતા થઈ ગયા છે. પણ એ વેલા પણ બૈસારા ઊંધા પડી ગયા, બૈસારા ઊંધા પડી ગયા. તો આ તમે જોઈ રહ્યા છો મિત્રો, વરસાદને કારણે જે વેલાઓ છે એ વેલાને પણ ઘણું બધું નુકસાન થયું છે. અહીંયા તમે જુઓ, અહીંયા વેલા જુઓ, સાવ સુકાઈ ગયા હોય એવું લાગે છે, બગડી ગયા હોય એવું લાગે. હા તમે જુઓ. તો મિત્રો, આ વરસાદને કારણે ઘણું બધું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ પણ આપણે કઈ રીતે કરવી, કેવી રીતે કરવી, કાંઈ સમજાતું નથી. પરંતુ કાંઈ વાંધો નહીં, જે મળ્યું એ મળ્યું. આપણે ફરીથી આવા જ વ્લોગમાં મળીશું.